નમસ્કાર. અમે આજે ઈડર તાલુકાના બરવાઈ ગામની અંદર આવેલા હતા. HBEI ઇન્સ્ટિટ્યૂટની અંદર ગત 2 વર્ષ અગાઉ અમારી સંસ્થાની અંદર ભાઈ સાવંતભાઈ AI મૈત્રી કોર્સ કરી ગયેલા હતા. તો એમને આજે ફીડબેક લેવા માટે અમે લોકો આવ્યા હતા. તો સંસ્થાની અંદર કોલેજની અંદર એમને ટ્રેનિંગ લીધા પછી એમને શું કર્યું, શું પરિવર્તન લાયા અને અત્યારે શું કરી રહ્યા છે તો પૂછીએ એમને. નમસ્કાર સાવંતભાઈ. નમસ્કાર સાહેબ. શું કરો છો અત્યારે તમે? અત્યારે AI નું ચાલુ જ છે, કામકાજ ચાલુ છે. બરાબર. HB ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ટ્રેનિંગ લીધી હતી. હા. 1 મહિનો થિયરી હતી. હા. 2 મહિના પ્રેક્ટિસ કરાવી હતી. એનાથી ગન પાસ, પીડી, પ્રેગ્નન્સી ડાયાલિસિસ એ બધું શીખવાડવામાં આવ્યું હતું. જેથી 2 વર્ષ અગાઉથી હું આજે પ્રેક્ટિસ ચાલુ છે. પર ડેની 7 થી 8 15 વિઝિટો રોજની મારી કરો છો. એક વિઝિટના કેટલા લો છો તમે? આમ એક વિઝિટના AI ના 200 રૂપિયા. બરાબર. અને કોઈ તાવ કર્યું હોય તો આગળના એ રીતનું ચાર્જ લઈએ છીએ. બરાબર. એટલે પશુ પ્રાથમિક સારવાર પણ કરો છો? હા. બરાબર. તો માની શકીએ આપણે કે દિવસના જો 200 રૂપિયા એક વિઝિટના કરતા હોય, પૈસા લેતા હોય, તો દિવસની કદાચ 10 વિઝિટ કરતા હોય AI ની તો 2000 રૂપિયા તો નોર્મલી એ કમાય જ છે. પછી તમે આ કોલેજ સાથે જોડાવાનું કેમ નક્કી કર્યું કે મારે HBEI ઇન્સ્ટિટ્યૂટ જોડે જોડાવવું છે? તો શાક માટે? કોઈ રોજગાર જ નહોતો એ વખત. 12મું ધોરણ પાસ કરીને પછી ગામની અંદર રખડતા હતા. બરાબર. પછી એમનો વિડીયો જોયો હતો મેં ફેસબુકની અંદર. બરાબર. પછી ત્યાંથી મેં અશ્વિનભાઈ સાહેબની મુલાકાત લીધી. બરાબર. ત્યારે મને વાત કરી અને તૈયાર કરવામાં આવે. પછી અત્યારે પર ડેના 2500 2000. સરસ. તો એક આ ઇન્ટરવ્યુ લીધું તમારું, એના પરથી તમે બીજા કદાચ કોઈ જે છોકરા બેરોજગાર ઘરે બેસી રહ્યા છે તો એમને તમે શું કહેવા માંગશો? HB ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણે AI તાલીમ લઈ શકાય ચોક્કસપણે. તો જોઈ શકો છો મિત્રો તમે કે એક HBEI ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્રેનિંગ લેવાથી અને 12 પાસ કર્યા પછી જે બેરોજગાર ઘરે બેસી રહ્યા છે એમના માટે એક સુવર્ણ તક છે. તો જે બેરોજગાર બેસી રહેવું અને ફાફા મારવા એના કરતાં HBEI ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લો અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવો. થેન્ક યુ.